नमो ह्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो श्रावणं एषो पंचन मुक्तारो सव्व पावपणासनो मंगलानं च सव्वे सिंह परमं हवै मंगलम जय दृष्टि गुण दर्शन करे ते દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીભ ગુણ કીર્તન કરે તે જીભને પણ ધન્ય છે જે સ્વરૂપ સહુની સાંભળે તે કર્ણને પણ ધન્ય છે જે અંતરે સ્વપર દયા તે હૃદયને પણ ધન્ય છે જે અંતરે સ્વપર દયા તે આત્મ ભાવને સ્વરૂપ ભાવને ધન્ય છે જે દ્રષ્ટિ જીન દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે જે કાન જીન વચનો સુણે તે કાનને પણ ધન્ય છે જે જીન વાણી અંતરે ધરે તે હૃદયને પણ ધન્ય છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ નમસ્તસ્यै નમો નમઃ या कुन्देन्दु तुषार हार धवला या श्वेत पद्मासना या वीणावरदण्ड मण्डितकरा या श्वेत या शुभ्रवस्त्रावृता या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापः निःशेष जाड्यापः ओम नमो नारायण ओम नमो सूर्यस ओम नमो सूर्यदेव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभीये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुताचार्यो वाचनाचार्य युग प्रधानाचार्य उपाध्याय साधु साध्वी भगवंतो उपकारी गुरु गुणी भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो। साहेब जी वंदन कर लीजिए पहला। हाँ जी दिक्कु तो अया हिणम पया हिणम वंदन
નમંસામિ સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેવ્યમ પજ્વાસમિ પહેલો દિવસ તિખુતો અયહિણમ પ્રયાહિણમ હા પહેલો વદામિ નમંસામિ સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેવ્યમ પજ્વાસમિ મત એનું વંદામિ હાજરી તિખુતો અયહિણમ પ્રયાહિણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ જેવ્યમ પજ્વાસમિ મત એનું વંદામિ સુખ સાતા સાહેબજી બધા હાજી હાજી હા હાજી આપણે અવગ્રહ નું બીજો 7મો અધ્યાય નો બીજો ઉદ્દેશક આચારાંક સૂત્ર નો ચાલે છે. શ્રુત સ્કંદ 2 અધ્યયન 7 ઉદ્દેશક 2 અવગ્રહ. અવગ્રહ એટલે આપણે આજ્ઞા લેવાની એ વાત હતી. બીજા ઉદ્દેશક ની અંદર ખાસ કરીને 7 એની પ્રતિમા, અવગ્રહની 7 પ્રતિમા એ ખાસ આમાં આપણે જોવાનું છે. શરૂઆતમાં આપણે જે પણ સ્થાનમાં રહેવું હોય એ સ્થાનની આજ્ઞા, એ બધું આપણે આગળ જોયું તે પ્રમાણે. પણ પછી ત્યાં સમજી લ્યો કે એ સ્થાનની અંદર કોઈ બીજા સાધુ શ્રમણ કે બીજા કોઈ અન્ય ધર્મી સંતો ઉતર્યા છે, તો એની સાથે સાધકે કેવો વ્યવહાર કરવો એનું વર્ણન છે. એટલે સાથે આના ઉપરથી આપણને એક નક્કી થાય કે પ્રાચીન કાળની અંદર એક જ સ્થાનની અંદર હરેક ધર્મના સાધુ સંતો ઉતરતા હતા. અને આપણે ત્યાં અત્યારે કેટલી સંકુચિતતા થઈ ગઈ છે કે એક સાધુ ઉતરા હોય તો ત્યાં અમુક સાધુ ઉતરે ને અમુક સાધુ ન ઉતરે. અને ઉતરતા હોય તો પોતાની ત્યાંની જે ઉપાશ્રયની જે પણ સ્થાનિક વસ્તુઓ છે તે વસ્તુનો કેવી રીતે એમને સંવિભાગ કરવો, કેવી રીતે બધાને વચ્ચે વેચીને અને બીજા સાધુ સંતોને કોઈ અગવડ ન પડે એવી રીતે રહેવું, કેવી રીતે, આ બધી વાત આ બીજા ઉદ્દેશકની અંદર છે. એટલે તમે જે ઉપાશ્રય સ્થાન કે વાડી કે ગમે ત્યાં પણ રહ્યા છો, તો ત્યાં આગળ અગર અન્ય કોઈ સંપ્રદાયના, અન્ય કોઈ ધર્મના કોઈ પણ સાધુ સંન્યાસી કે કોઈ પણ ઉતર્યા છે, તો એમના સામાનને આઘો પાછો ન કરે. નંબર 1. નંબર 2, ત્યાં કોઈ એવી ગંદકી કે પરઠવાની પ્રક્રિયા ન કરે કે જેના કારણે બીજા સંતોને કે બીજા સંન્યાસીઓને કે બીજા કોઈ પણ ધર્મના મતાવલંબીઓને ઘૃણા ઉત્પન્ન થાય, એવું ન કરે. નંબર 3, એમની સાથે વાદ વિવાદ ચર્ચા કરી અને એમને હેરાન ન કરે, પણ સાથે મળીને એક જગ્યામાં સૌ પોતપોતાની સાધનામાં સ્થિત થઈને એ સ્થાન, વાડી કે જે પણ હોય એનો આશ્રય ગ્રહણ કરે. બરાબર, એક વાત આ છે. પછી બીજી વાત એ છે કે સાધુ તે સ્થાનને ખરાબ કરે નહીં, કચરા આદિ નાખે નહીં, મળમૂત્ર વગેરે ત્યાં પરટે નહીં, મકાનની જગ્યાને સ્વચ્છ રાખે, કોઈ મકાનમાં ભાંગફોડ કરે નહીં, જોર જોરથી અવાજ કરે નહીં, બીજા શાંતિથી રહ્યા છે તો એ વાતાવરણને અશાંત ન કરે, કે કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરે, એકદમ ક્ષમતાપૂર્વક એ સાધુ ત્યાં આગળ રહે. હવે સમજી લે કે કોઈ વાડીમાં ઉતર્યા છે, એ વાડીમાં આંબાના ઝાડો છે, અને એ આંબાના ઝાડો છે અને એ આંબા જોઈ અને એને કેરી ખાવાની ઈચ્છા થાય, તો એ આજ્ઞા વગર કે આખું ફળ જે સચેત છે એને આદિને ગ્રહણ ન કરે. આ બધી વાતો આપણી જાણીતી છે. એટલે સુસ્તા નિર્દોષ અગર ત્યાં આગળ કેરી છે અને
દેનારો દાતા ઓરાવે ભાવના ભાવે તો એ વાપરી શકે, અન્યથા એ લઈ ન શકે. અને લેતી વખતે પણ ખાસ ધ્યાન રાખે કે એ બીજ થી રહિત છે ને, કોઈ બીજા જીવ જીવાત વગેરે થી રહિત છે ને, તો એને ગ્રહણ કરે, અન્યથા એને ગ્રહણ ન કરે. એ સિવાય વાડી છે કે કોઈ સ્થાન છે ત્યાં બીજી ત્રીજી વસ્તુઓ પણ રાખી હોય, ક્યાંક શેરડી રાખી હોય, ક્યાંક બીજી ત્રીજી વસ્તુઓ રાખી હોય, તો આ બધી જ વસ્તુઓ સુસ્તી હોય, નિર્દોષ હોય, એષણિક હોય તો એને લે. નિર્દોષ એટલે જીવ જીવાતથી રહિત હોય, પ્રાશુક એટલે એના બીજ વગેરેથી કાઢીને એને સુસ્તી કરી હોય, અને એષણિક એટલે લેવા યોગ્ય હોય તો લે, અન્યથા એ ન લે. બરાબર છે? તો આ થયો ને. હવે એની 7 પ્રતિમા છે. તો 7 પ્રતિમાની અંદર સ્થાન રહેવા યોગ્ય છે કે નહીં, સ્થાન રહેવા સંબંધી આપણે પેલા જ વર્ણન આપણે સ્થાન સપ્તકીમાં બીજા અધ્યયનોની અંદર આપણે જોઈ લીધું છે કે સ્થાન રહેવા યોગ્ય છે, અને પોતે એની આજ્ઞા લઈ, જે પણ એનો માલિક છે એની આજ્ઞા લઈ અને ત્યાં આગળ એ શાંતિપૂર્વક ઉપાશ્રયને ગ્રહણ કરીને પોતાની સાધનામાં રત રહે. આ પેલી પ્રતિમા છે. બીજી પ્રતિમા છે કે અન્ય ગચ્છના, હું મારી માટે પણ યાચના કરીશ સ્થાનની, અને અન્ય કોઈ સંતો છે તો એની માટે પણ એ સ્થાનની યાચના કરશે. પેલામાં પોતાની માટે જ ગ્રહણ કરવાની વાત છે, કે બધા જ સાંભોગિક છે, બધા જ એની સાથેના એક જ ગ્રુપના સાધુ સંતો છે, તો એ બધા સ્થાનોની અંદર એ અવગ્રહ લઈ એટલે આજ્ઞા લઈ અને પછી ત્યાં ઉતરે, ને ઉતર્યા પછી એમના જે પણ સાધુ સંતો સાંભોગિક છે એને સાથે ઉતરવા દે. બીજી વખત પોતે એકલા છે પણ એ આજ્ઞા લે ત્યારે પોતાના માટે પણ આજ્ઞા લે, અને પોતાના સાંભોગિક સંતો માટે પણ એ બીજા માટે પણ યાચના કરે. ત્રીજી પ્રતિમાની અંદર હવે સાધુ છે, તો ત્રીજી પ્રતિમામાં એવું વર્ણન આવે છે કે એ પોતે પોતાના માટે સ્થાનની યાચના કરે પણ બીજા માટે યાચના ન કરે. હવે આવી બધી વાતો લખી છે તો સામાન્ય આપણે વાંચીએ તો આપણને એમ થાય કે સાધુ આવું કેમ કરે, પોતાની માટે લઈને બીજાની માટે કેમ ન લે. પેલી બે તો સામાન્ય છે કે સામાયિક સામાન્ય રીતે પોતે પોતાના સંતો સાથે કે એકલા વિચરતા હોય અને પાછળથી કોઈ સંતો આવી જાય સાંભોગિક, તો એની સાથેનો એ વ્યવહાર કેવો કરે, લેતી દેતીનો, સ્થાન વગેરે દેવું કે ન દેવું એ સંબંધીનો વ્યવહાર છે. પણ ત્રીજામાં એમ છે કે પોતાની માટે સ્થાનની યાચના કરે પણ બીજાની માટે યાચના ન કરે, એવો સંકલ્પ કરે. તો આવો સંકલ્પ કોણ કરે? અથવા તો પોતે પોતાની માટે નહીં લે, બીજા કોઈએ યાચના કરીને રાખી હશે તો એ ગ્રહણ કરશે. એવી આગળ આગળ પ્રતિમાઓ આવે છે. તો ત્રીજી પ્રતિમાની અંદર સંકલ્પ કરે કે બીજા સાધુઓ માટે હું યાચના કરીશ, પણ બીજાઓએ યાચના કરીને રાખ્યું હશે તો એ સ્થાનમાં હું નહીં જાઉં. બીજા માટે હું યાચના કરીશ પણ બીજાઓએ યાચના કરીને રાખી હશે તો હું એમાં રહીશ નહીં. તો આવું કોણ કરે? તો આપણે ત્યાં સંતો માટે અલગ અલગ પ્રતિમા છે, અલગ અલગ નિયમો છે. તો એ નિયમ અનુસાર આ 7 પ્રતિમા છે. પેલી 2 પ્રતિમા કોઈ પણ નિયમ વગરના જનરલ સાધુ સાધ્વી માટેની છે. ત્રીજી પ્રતિમાની અંદર સંકલ્પ છે, એ સાધુ સહાય પચખાણના ત્યાગી છે. સહાય પચખાણના ત્યાગી હોવાથી પોતે પોતાની યાચના કરેલી ભૂમિમાં કે રે, બીજાની માટે એને પોતે યાચના કરી છે તો એ ભૂમિમાં રે, પણ બીજા યાચના કરીને પેલા ઉતરેલા છે તો એ સ્થાનમાં એ ઉતરે નહીં, કારણ કે બીજાની સહાયતા એને ચાલે નહીં. એટલે જે સંતોને સહાય પચખાણ હોય એ પોતે યાચેલા સ્થાનમાં પોતાની માટે કે બીજાની માટે પણ યાચના પોતે કરી છે
એવા સ્થાનમાં એ રહી શકે, પણ બીજાની યાચના કરેલી ભૂમિમાં એ રે નહીં. બરાબર. ત્રીજી પ્રતિમામાં, ચોથી પ્રતિમામાં એમને અભિગ્રહ છે કે હું મારા માટે જ અવગ્રહની યાચના કરીશ, પણ બીજા માટે હું અવગ્રહની યાચના નહીં કરું. તે સાધુઓ સાથે અન્ય સાધુ રહી શકતા નથી. શું કામ? હવે આ જે એમની પ્રતિમા છે એ કયા સાધુ માટે છે? તો કે જે સાધુએ પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહણ કર્યું હોય. નંબર 1 કે પરિહાર વિશુદ્ધ ચારિત્ર એક પ્રકારની વિશિષ્ટ 18 મહિનાની સાધના છે. 9 સાધુનો સંઘાડો અલગ સાધના માટે 18 મહિના માટે પોતે રે, તો એ પરિહાર વિશુદ્ધ ચારિત્ર વાળા સંતો પોતાની માટે જે યાચના કરી છે, અવગ્રહ આજ્ઞા લીધી છે, એમાં એ કરે, પણ એ બીજાની માટે ન કરે. કારણ કે એ ખાલી 9 સાધુનો સંઘાડો છે એટલા પૂરતું જ કરે. એનાથી વધારે બીજા કોઈ સાંભોગિક સંતો આવ્યા કે બીજા કોઈ સંતો આવ્યા તો એની માટે પોતે યાચના કરે નહીં, કારણ કે પોતે નિયમમાં છે, પરિહાર વિશુદ્ધ ચારિત્રની અંદર છે. અથવા તો કોઈને 9મું કે 10મું પ્રાયશ્ચિત ચાલે છે. 10 પ્રકારના પ્રાયશ્ચિત હોય, એમાં 9મું ને 10મું પ્રાયશ્ચિત એવું હોય કે એને ગચ્છની બહાર જઈને પોતે પોતાની રીતે તપ અને સ્વાધ્યાય વગેરે કરીને પ્રાયશ્ચિત કરવાનું હોય. તો ઈ પ્રાયશ્ચિત જ્યારે ચાલતું હોય ત્યારે એ કોઈ બીજાને માટે પણ કરી ન શકે, કારણ કે એનું પ્રાયશ્ચિત ચાલી રહ્યું છે. અને પ્રાયશ્ચિત વાળા સાધુની સેવા કોઈ બીજા સંતો લે નહીં, પણ બીજા સંતોને ખબર ન હોય કે આને 9મું કે 10મું પ્રાયશ્ચિત ચાલે છે. તો એ ત્યાં ચોખવટ કરી અને કે ભાઈ મારે પ્રાયશ્ચિત ચાલે છે એટલે હું તમારી માટે યાચના કરી શકીશ નહીં અને તમારી સાથે રહી શકીશ પણ નહીં. તો આવો ખુલાસો કરી લે. બરાબર છે. તો ચોથી પ્રતિમા પરિહાર વિશુદ્ધ ચારિત્ર વાળા માટે, અથવા તો જેને 9મું કે 10મા પ્રકારનું ગચ્છની બહાર રહીને પ્રાયશ્ચિત કરવાનું છે, એવા સંતો પોતાની જે યાચના કરેલી અવગ્રહથી લીધેલી ભૂમિ છે એમાં રહે, પણ એ બીજા માટે યાચના કરે નહીં કે બીજાની સાથે રહે નહીં. સમજાય છે બધાને બરાબર? હા સ્વામી. હા, તો આ બધા અલગ અલગ આપણા જે સંતો અલગ 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 અભિગ્રહ લઈને વિચરતા હોય, તો એની આ બધી પ્રતિમાઓ છે. 5મી પ્રતિમા એ કોઈ જીનકલ્પી અથવા તો પડીમાનું વહન કરનાર 12 ભિક્ષુની પ્રતિમા છે. તો 12માંથી કોઈ પણ ભિક્ષુની પ્રતિમા વહન કરનાર પ્રતિમા ધારક સાધુ હોય અથવા તો જીનકલ્પી સાધુ હોય, તો એ લોકો કેવો નિયમ કરે? કે એ લોકો કોઈ પણ સાધુ માટે અવગ્રહ કરતા નથી અને બીજા દ્વારા અવગ્રહ કરેલા સ્થાનમાં એ રહેતા પણ નથી. ન પોતે પણ બીજા માટે કરે, ન બીજા એ અવગ્રહ કરીને રાખ્યું હોય તો એમાં પણ એ પોતે રે નહીં. બરાબર છે. અને 6ઠી અને 7મી પ્રતિમા, 6ઠી પ્રતિમા છે કે હું જે સ્થાનમાં રહીશ એ સ્થાનની અંદર કોઈ સંસ્થારક ઘાસ કે એમના પાથરવાના બ્લેન્કેટો કે કઈ પણ હશે તો એનો ઉપયોગ કરીને હું રાત્રે સુઈશ કે રાતના હું મારી સાધના કરીશ. પણ અગર એ સ્થાનની અંદર કોઈ એવું ઘાસ કે સંસ્થારક કે એવું કઈ છે નહીં, તો પોતે આખી રાત બેસીને આસન ઉપર બેસીને રાત પસાર કરે. આ 6ઠી પ્રતિમા. 7મી પ્રતિમામાં એવું છે કે ઘાસ કે બ્લેન્કેટ કે કઈ પણ પાથરવાનું પાટિયા વગેરે કે પૂઠા વગેરે છે એ પડ્યું છે પણ પાથરેલું નથી. તો 7મી પ્રતિમા એ છે કે અગર પાથરેલું તૈયાર હશે તો હું એનો ઉપયોગ કરીશ. અગર પાથરેલું નહીં હોય, ત્યાં પડ્યું હશે પણ પાથરેલું નહીં હોય તો હું એનો ઉપયોગ નહીં કરું. હું આસન ઉપર બેસીને આખી રાત પસાર કરીશ. તો આ એની 7 પ્રતિમા છે. સમજાય કે બધાને?
હલો. જી સ્વામી. જી સ્વામી. હા, અલગ અલગ છે. આ બધી પ્રતિમાઓ પાછળનો ઉદ્દેશ શું છે ખબર છે? કે સાધના દરમિયાન આવું કેટલું બધું થતું હતું, કેટલા નિયમો સાથે અ સંતો પોતાની સાધના કરતા. બધા નવા નવા પ્રયોગો છે, બધાની સાથે રહેવાના પ્રસંગો બનતા હોય, અને રહેતા હોય તો બીજા જાતના અનુભવો પણ થતા હોય. તો એ દરમિયાન સાધક પોતાના સમાધિ ભાવ અને પોતાની સાધના કેમ અખંડિત રહે એની માટે અલગ 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 એના નિયમો હોય. પેલા બે નિયમો સર્વસામાન્ય છે, કે અત્યારે સામાન્ય સંતો વિચરતા હોય તો કેવી રીતે વિચરે? કે પોતે પોતાની માટે અને બીજાની માટે, બેયની માટે યાચના કરે એવું સ્થાન હોય. બીજી પ્રતિમાની અંદર બીજા દ્વારા યાચના કરેલી ભૂમિ હોય, તો અથવા તો બીજા માટે યાચના કરવાની હોય, પોતા માટે નહીં બીજા માટે યાચના કરવાની છે, તો બીજાની યાચના કરેલી ભૂમિ છે, તો એને વાપરવા સંબંધી પ્રતિમા છે. ત્રીજી પ્રતિમા સહાય પચખાણ વાળાની છે, કે બીજાની યાચના કરેલી ભૂમિમાં ઈ રે નહીં, પોતે જ યાચેલી ભૂમિ હોય એમાં રે. ચોથી પ્રતિમા છે એ પરિહાર વિશુદ્ધ ચારિત્ર અથવા તો 9મા 10મા પ્રાયશ્ચિત વાળાની છે, કે બીજાને યાચના કરીને આપે નહીં. 5મી પ્રતિમામાં એવું છે કે એ બીજાની માટે યાચના તો કરે નહીં, પણ બીજા યાચના કરેલી છે તો એમાં રે પણ નહીં. બરાબર. તો આ 5મી પ્રતિમા છે જીનકલ્પી સાધુ માટે, અથવા તો 12 ભિક્ષુમાંથી કોઈ પણ પ્રતિમાનું વહન કરતા હોય, 12મી ભિક્ષુ પ્રતિમાનું વહન કરતા હોય, તો એવા સાધુઓ ન કોઈની માટે યાચના કરે કે ન કોઈની યાચના કરેલી ભૂમિમાં રહે. જેમ કે ગચ્છકુમાર ગયા હતા તો મહાકાલ સ્મશાનમાં પોતે પોતાની રીતે યાચના કરી અને પોતે રહ્યા. સમજાણું? 6ઠ્ઠી પ્રતિમાની અંદર વસ્તુ વાપરવા માટે છે, કે સ્થાનની અંદર પાટ, પાટલા, પુઠ્ઠા અથવા તો બ્લેન્કેટો, ચટાઈઓ કે ઘાસ છે વગેરે છે, તો એ પડ્યું હોય તો આજ્ઞા લઈને પાથરીને એના ઉપર પોતે રાત્રિવાસ કરી શકે. નથી તો પોતે પલાઠી મારીને બેસીને એમને કાઢે, રાત આખી એમને કાઢે. બરાબર. અને 7મી પ્રતિમાની અંદર એવો સંકલ્પ કે છે હોય ખરું, પણ પાથરેલું ન હોય તો હું નહીં વાપરું, પાથરેલું હશે તો વાપરીશ, નહીતર નહીં વાપરું. તો આ અલગ 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 પ્રતિમાઓ ગ્રહણ કરવા પાછળ સાધુ પોતાની સાધનાને વધારે વધારે એને ચકાસે, વધારે એની સાધનાને ધારદાર બનાવે. કેમ કે બધી જ વખતે બધી જ વસ્તુ એને પ્રાપ્ય થાય એવું જરૂરી નથી. તો એ સમયે એની કસોટી થાય. આવા સંકલ્પ સાથે નીકળેલા સંતો હોય તો એની આ રીતની કસોટી થાય. તો 7 પ્રતિમા સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. અને આપણે પ્રસ્તાવનાની અંદર 5 પ્રકારના આપણે અવગ્રહ જોયા હતા, કે સંતોને 5 પ્રકારના અવગ્રહ હોય. દેવેન્દ્રનો અવગ્રહ, રાજાનો અવગ્રહ, પછી ગ્રહપતિનો અવગ્રહ, પછી સયાતરનો અવગ્રહ અને સાધર્મિકનો અવગ્રહ. એ બધાને સમજાઈ ગયું છે, તો આપણે એમાં સમય પસાર ન કરીએ. સક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લેવી તો એ દેવેન્દ્ર અવગ્રહ છે. પછી જ્યાં રાજાશાહી ચાલતી હોય તો રાજાનો આપણે રાજાની આજ્ઞા લેવી પડે તો ઈ રાજાનો અવગ્રહ કહેવાય. કોઈ ઘરમાં ગયા હોય ને ઘરમાં ઉતરતા હોય તો એ ગૃહપતિનો અવગ્રહ હોય. પછી સાગરિક છે, સયાતર રહેતા હોય, મકાનનો માલિક ન રહેતો હોય પણ મકાન કોઈકને સોંપ્યું હોય ઈ રહેતા હોય તો એની આજ્ઞા લઈને રહે તો ઈ સાગરિક એટલે સયાતર અવગ્રહ છે. અને સાધર્મિક એટલે પોતાની સાથે રહેલા સાધુ સાધ્વી, તો એની ચીજ વાપરવી હોય તો એની આજ્ઞા લેવી. તો આ રીતે આજ્ઞા સંબંધીનું 7મું અધ્યયન આપણું પૂરું થયું. બધાને બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. બધું સમજાણું પણ યાદ નહીં રહે એવું છે. હા, સમજાણું હમણાં તો, પણ પાછું યાદ નહીં રહે એવું છે જરા. યાદ નહીં. આમાં મોટામાં મોટી વાત છે કે પોતે યાચના કરી છે, પછી પોતે પોતાની માટે યાચના કરી છે ને બીજાની માટે યાચના કરી છે.
હા હા બરાબર. પછી બીજાએ યાચના કરી છે અથવા તો ઓકે બીજા માટે યાચના કરવાની છે, ઈ છે. બરાબર. અચ્છા હા એક વાત એવી છે કે પોતે યાચના કરી છે, પણ પોતે યાચના કરી છે એ બીજાની માટે યાચના ન કરે, જેમ કે હા પરિહાર વિશુદ્ધ ચારિત્ર વાળો છે ઈ. અચ્છા. બરાબર. હા. અને આવા પછી એવું છે કે બીજા માટે યાચના કરેલી વસ્તુ છે તો એમાં પણ ઈ ન કરે, કારણ કે જીનકલ્પી છે. હા હા પોતે જ પોતાની યાચના કરેલી ભૂમિમાં રહે. આમ સીધું છે, સરળ હા છે. ઓકે ટૂંકમાં પોતે યાચના કરેલી ને બીજાને યાચના કરેલી ચીજ ચાલે કે ન ચાલે, નંબર 1. હા નંબર 2 કે યાચના કરેલી ભૂમિમાં બધાની સાથે રે કે ન રે. અને ત્રીજી વાત કે યાચના કરેલી ભૂમિની વસ્તુ કેવી રીતે કઈ કન્ડિશનમાં હોય તો વાપરે કે ન વાપરે. આ 3 મુખ્ય વાત છે. હા સમજાય ગયું તમને? હા પ્રતિમા ભલે અલગ અલગ છે, પણ વાત મુદ્દાની 3 છે કે પોતે યાચના કરી છે પોતાની માટે, નંબર 1. પોતે યાચના પોતાની માટે પણ કરી છે અને બીજાની માટે પણ કરી છે, નંબર 2. નંબર 3, બીજાએ યાચના કરેલી છે. એટલે આ યાચના સંબંધી 3 થયું. પછી આવે કે બીજાની સાથે રે કે ન રે, બીજા માટે યાચના કરે કે ન કરે. તો ઈ બધા જેમ જેમ એક એક પ્રતિમા ધારક કે એક નિયમ ધારક સાધુ સંતો હોય તો એને આ બધી મર્યાદાઓ છે કે પોતાની માટે યાચના કરી શકે, બીજાની માટે યાચના ન કરી શકે. પોતે એકલા રહી શકે, બીજાની સાથે રહી ન શકે, કારણ કે એને પ્રાયશ્ચિત વગેરે ચાલતા હોય. બરાબર છે. તો આવી અલગ 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 સાથે રહેવા સંબંધી, યાચના સંબંધી, સાથે રહેવા સંબંધી, અને ત્રીજું એમાં રાખેલી વસ્તુઓ છે જે સાધુને ઉપયોગી છે. પાટ, પાટલા છે, ચટાઈ છે, પુઠ્ઠા છે, કેવું કાંઈ પણ છે તો એને સુવા માટે, રાત્રિવાસ માટે, તો એ હા વાપરવું કે ન વાપરવું, કેવી પોઝિશન હોય તો વાપરવું કે ન વાપરવું, એ સંબંધી છે. અચ્છા એને ઓકે સમજી લો કે કોક વાર એવા ઉતારા જાય અને રસ્તામાં એને કાંઈ જ ન હોય તો એનું કસોટી છે તો એ આખી રાત બેઠા બેઠા આસન ઉપર બેસીને કાઢે. અચ્છા સમજાણું? તો આ બધી પ્રતિમા છે. ઓકે પ્રતિમાનો અર્થ છે કે આમાં પછી એક્સક્યુઝ ન હોય. જે રીતે એને ધારણા કરી હોય તો એવી રીતે રહે, નહીતર ન રહે. સમજાણું? હવે પોતે ગયા છે પણ ત્યાં બીજાએ યાચના કરીને રાખી છે તો જીનકલ્પી સાધુ ત્યાં ન રહે. કે બરાબર બીજાના યાચિત ક્ષેત્રને ઈ ન વાપરે, તો એ અલગ સ્થાનની ગવેષણા કરે પાછા. તો આ બધું જે વિહાર કરતા હોય ને એને ખબર હોય કે સ્થાન ગોતવું પણ કેટલું અઘરું હોય. હા ઘણી વાર એવું બને કે સ્થાન તમે યાચીને થાકી જાવ, પણ સાધુ સંતોને કોઈ ઉતરવા માટે આજ્ઞા જ ના આપે તો તમે ક્યાં ઉતરો? અચ્છા એવું પણ થાય. હા હા, અમને પોતાને જ થયું છે. અચ્છા હવે અમે એક જગ્યાએ સાઉથમાં ઉતર્યા હતા તો ત્યાં આગળ એ હતું, રેસ્ટ હાઉસ હતું. હવે ગવર્મેન્ટ રેસ્ટ હાઉસ હતું. તો અમે ત્યાં આગળ ઉતર્યા અને ત્યાં ઉતર્યા ને રાત્રે બરાબર ગવર્મેન્ટના બધા માણસો આવ્યા, મોટા મોટા ઓચિંતાના. તો હવે ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ છે, સાંજનો લગભગ દિવસ અસ્ત થવાનો સમય હતો ને ત્યારે આવ્યા અને અમારી પાસે ખાલી કરાવ્યું. અમે કીધું ભાઈ અમે તમારી આજ્ઞા લઈને જ ઉતર્યા છે, હવે અમે રાત્રે ક્યાં જઈએ? તો એને અમને બાજુની સ્કૂલમાં વ્યવસ્થા કરી દીધી કે તમે ત્યાં જાઓ, પણ હવે અહીંયા તો ગવર્મેન્ટનું છે એટલે ગવર્મેન્ટના માણસો આવે તો અમારે એને બહાર ક્યાં રાખવા, અને બધા ઓફિસર્સ છે. તો હવે એની આજ્ઞા ન હોય તો આપણે ત્યાં રહી પણ ન શકીએ. તો અમે સાંજે જ ત્યાંથી બાજુમાંથી સ્કૂલમાં ગયા. હવે સ્કૂલમાં ગયા અને હડાબડીથી કઈ સ્થાનની અમે ગવેષણા કે એનું સંશોધન કર્યું નહીં. સાંજનો સમય હતો, અમે બધા ઉતરી ગયા. મોટા માસતીજી હતા, લીલમભાઈ માસતીજી ને અમે બધા. તો અમે હા સ્કૂલમાં ઉતર્યા અને અમે કઈ જોયું નહીં. રાત્રે સુતા અને એકદમ ઉપરથી તો પાણીનો ધોધ પડ્યો, ઓહો વરસાદ, અને અરે બાપ ઉપરના બધા નળિયા તૂટેલા. હાલત થઈ ગઈ હશે. હા, આખી રાત બેસીને કાઢી. હા હવે સચેત પાણી વાળું એટલે હોય નહીં, તો સ્કૂલની બેન્ચીસ હોય એના ઉપર સામાન રાખી દીધો અને અમે લોકો ચૂપચાપ આખી રાત બેન્ચ ઉપર બેઠા રહ્યા. તો આવું બધું બને વિહાર દરમિયાન. એ કસોટી એક જાતની.
હા સ્થાનનું થાય. પછી એકવાર અમે મહારાષ્ટ્રમાં ગયા, લોણંદ બાજુ જતા તો ત્યાં અમને આખા ગામમાં કોઈએ ઉતરવા માટે જગ્યા નહીં આપી. હવે એ લોકો ગામને કઈ અનુભવ થયો છે કે ખબર નહીં. અમે ખાલી 2 સ્થાન હતા, હું અને રાજુભાઈ માસતીજી. તો અમે 2 સ્થાન હતા અને અમે લોકો પછી ત્યાં આગળ, ત્યારે પણ ત્યાં ગવર્મેન્ટ નું ગેસ્ટ હાઉસ હતું, તો અમે લોકો ત્યાં રહ્યા. ત્યાં બપોર પછી ત્યાં ગયા ને તો અમને ખબર પડી કે ત્યાં ગેસ્ટ હાઉસ નો જે માળી હતો, મીન્સ એનો વોચમેન હતો, એ બરાબર નથી. પણ હવે એટલો લાંબો વિહાર કરીને આવ્યા હતા, 18 કિલોમીટરનો, હવે જવાની તાકાત નહોતી. એટલે અમારી સાથે અમે 2 માણસ હતી અને એક અમારી સાથે બાઈ હતી મહારાષ્ટ્રીયન, અને એક ભાઈ હતા. એટલે અમે લોકો 4 જ જણા હતા. અને પછી અમે લોકો રહ્યા તો ખરા ત્યાં આગળ, પણ ગેસ્ટ હાઉસ અમારા નસીબે ત્યારે મજબૂત હતું. તો રાતના અમે લોકો બંધ કરીને અંદર સૂતા, ને રાતના 12 વાગે એ શું કેવાય, દારૂ પીને આવ્યો એ વોચમેન, અને બારણા એટલા ખખડાવે, એટલા બારણાને હલાવે કે તમે દ્વાર ખોલો, દરવાજો ખોલો, દરવાજો ખોલો. પછી તો મોટા મોટા પથ્થરો ફેંકવા માંડ્યો. તો પછી આખી રાત અમે લોકો, પછી 2 બેડ હોય, બેડ ની વચ્ચે જે જગ્યા હોય ને, ખાલી જગ્યા, પથ્થર ફેંકે તો પણ વાગે નહીં, એવી જગ્યામાં અમે લોકો બેઠાણા, રાત આખી રહ્યા. તો ઓલા સાથે ભાઈ ને આવ્યા હતા એ બેન ને? ભાઈ આવ્યા હતા, ઈ ત્યાં બાજુની રૂમમાં સુતા હતા. અચ્છા. અમે લોકો અહીંયા 3 જણા હતા. અમે 2 માણસ હતી અને અમારી સાથે એક મહારાષ્ટ્રીયન બેન હતા. પણ મહારાષ્ટ્રીયન બેન બહુ મજબૂત હતા. એટલે ઈ લોકો મરાઠીમાં વાત કરીને એને ખૂબ એને કર્યું, પણ માને જ નહીં. પેલા તો લાકડીઓ મારી, લાકડીઓથી એને કર્યું. પછી મોટા મોટા બંબુ લઈ આવ્યો છો, તો એનાથી દરવાજાને ધક્કા મારે. પછી મોટા મોટા પથ્થર લઈ આવ્યો. એટલે આવું બને. તો આ બધી કસોટી છે. તમે સ્થાન એક વખત ગયા અને સ્થાન પછી જેવું કેવું નીકળું કેવું નહીં, તમને કે સાઉથમાં એક વખત ગયા તો સ્કૂલમાં જ ઉતરાતા, તો એ સ્કૂલમાં વીછી ઉપર વીછી આખી લાઈન, એમ થાય કે આખો પરિવાર જ વીછી નો અહીંયા રહે છે. અચ્છા. તો હા, આવું બધું બને. અન્ય મતાવલંબીના સ્થાનો હોય. કોઈક વાર અમે લોકો ચર્ચમાં ઉતરવાનું બન્યું હોય, કોઈક વાર અંદર મંદિરમાં હોય પણ મંદિરને દરવાજા ન હોય, એવી રીતે રહેવાનું બન્યું હોય. તો આ બધું સ્થાનનું થાય. અમે વિચરા છીએ આખું સાઉથ ને આખું આ બધું, એમને ખબર છે કે કેવી કેવી કસોટીઓ આવે. ઉત્તર ભારત તરફ જતા હોય તો કેટલી કસોટીઓ આવે. તો આવું સ્થાન સંબંધિત થાય. આ બધું વાંચીએ ત્યારે આપણને થાય કે સાચી વાત છે, આવું ઘણું બધું બનતું હોય. હવે અમે લોકો રાજકોટ જતા હતા અને કુવાડવાથી આગળ વિહાર કરીને જતા હતા. હવે ત્યારે સાંજનો સમય હતો. અમને કોઈકે કીધું કે 4-4.5 કિલોમીટર છે અને નીકળું 7 કિલોમીટર. અને 7 કિલોમીટર નીકળ્યા પછી સાંજે દિવસ અસ્ત થઈ ગયો. તમે છેલ્લે 1 કિલોમીટર દિવસ અસ્ત થયા પછી ચાલ્યા. સ્થાન વગર એવું ક્યાં, સાધ્વીજી હતા અને અમે લોકો 4 ઠાણા હતા. પછી અમે લોકો ગયા તો એક મંદિર હતું, તો મંદિરમાં ગયા તો મંદિરમાં ઘણા બીજા નાથ સંપ્રદાયના ને બધા સાધુ સંતો ત્યાં રહેતા હતા. બધા પુરુષો જ. અને હવે અમે કઈ આગળ જઈ શકીએ એમ નહોતા, ક્યાં રહેવું. તો આવી બધી ઘટનાઓ, એમ અન્યનું યાચના કરેલું છે, અન્ય સંન્યાસીનું યાચના કરેલું સ્થાન હતું. એમાં અમે એમની યાચના સાથે યાચના ભેળવીને રહ્યા. પણ પછી રાત આખી આપણે બધા જ પુરુષોની વચ્ચે, સંન્યાસી વચ્ચે, અન્ય સંન્યાસીઓ ચરસ અને હુક્કા કે ગાંજો કે વગેરે લેતા હોય, એવા સંતોની વચ્ચે રહેવાનું. તો આ બધું, આવી બધી વસ્તુઓ બનતી હોય. એ સમયે આપણે જાગૃતિ પૂર્વક સુવાય નહીં, રાત આખી પસાર કરવાની હોય. તો આવું બધું સ્થાન સંબંધી બનતું હોય. હા ને? ચાલો, આપડા 7 અધ્યયન પૂરા થઈ ગયા. સમજાઈ ગયું બધાને બરાબર? માસતીજી, હા, બોલો. એક મિનિટ મને ખમાવાનો ટાઈમ, 1 મિનિટ આપો છો?
પ્લીઝ. હાજી બોલો ઈલાબેન. હા માસુદીજી, મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા ને, તો મને એમ કે હું લીવ થઈ ગઈ છું, એટલે મેં લીવ નું બટન દબાવ્યું, પણ બાય ચાન્સ નહીં દાબ્યું હોય તો બધાને જ્ઞાનમાં મેં બહુ અંતરાય પાડી છે, તો બધાને મિચ્છામી દુક્કડમ કરું છું. અરે ઓકે. તમારું પ્રાયશ્ચિત તો તે દિવસે થઈ ગયું, તમે તે દિવસે જ મને ખમાવી લીધા. ના, ઈલાબેન કાંઈ વાંધો નહીં, બધાને તો આ ભગવાન જ્ઞાન ભણવામાં મેં અંતરાય પાડી જ હતી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અમે હા, બી તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી છે. અમને તમે બી ખૂબ રાગ જાગ્રત છો કે તમે માફી માંગી અને આ ત્રીજી વખત માફી માંગો છો તમે. હં? કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખી લેવાનું હવે. હં. ઓકે. હા હા, ઈલાબેન કાંઈ વાંધો નહીં, કોક વાર એવું થઈ જાય. તમારી સરળતા છે કે તમે આટલી વાર અમારી પાસે એની માફી માંગી. તો 7 અધ્યયન આપણા પૂરા થઈ ગયા, બધાને સમજાઈ ગયું? હવે આપણે આઠમા અધ્યયન તરફ જઈએ છીએ. હા, ઓકે. આપણે હવે આચારાંક સૂત્ર આપણું જલ્દી પૂરું થાય એવું આપણી ગણતરીમાં છે. હવે નાના 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 અધ્યયનો છે. હવે પછી 7 અધ્યયન. 7 અધ્યયનનો આખો સમૂહ છે, એટલે એને સપ્તિકા કહેવાય. 7 અધ્યયનનો ઝુમખો. તો એને સપ્તિકાના નામથી અહીંયા આગળ એમને ઉદ્દેશીને નામ આપ્યું છે. તો દરેક અધ્યયનની પાછળ સપ્તિકા શબ્દ લાગે, જેમ કે સ્થાન સપ્તિકા, નિષદ્યા સપ્તિકા, પરિઠાવણ્યા સપ્તિકા, શબ્દ સપ્તિકા, રૂપ સપ્તિકા, એવી રીતે. પણ આખા 8મા અધ્યયનથી લઈને 14મા અધ્યયન સુધી 7 અધ્યયનનો આખો ઝુમખો એને આગમકારે સપ્તિકા નામ આપ્યું છે. બરાબર છે? હા, તો 8મા અધ્યયનથી 14મા અધ્યયન સુધીના 7 અધ્યયનની બીજી ચૂલાનું નામ સપ્ત સપ્તિકા ચૂલા છે. તો અહીંયાના પ્રત્યેક અધ્યયનના નામ સાથે સપ્તિકા શબ્દ જોડાય છે, જેમ કે સ્થાન સપ્તિકા. તો 8મા અધ્યયનની અંદર સ્થાનની વાત છે. હવે તમને એમ થશે કે આગળ સહિષ્ણાની વાત તો થઈ ગઈ, તો ફરી પાછી આ સ્થાનની વાત શું કામ લીધી? તો કે આ અધ્યયનની અંદર વિશેષતા ઈ છે, હા, આમાં ઉદ્દેશા નથી, એક જ અધ્યયન છે. તો આની અંદર વિશેષતા ઈ છે કે સ્થાન સહિષ્ણા અધ્યયનની અંદર કેવા પ્રકારનું સ્થાન સાધુને કલ્પે, કે જે સાધુના નિમિત્તનું ન બનાવેલી હોય, જીવ જીવાથી રહિત હોય, અન્ય પશુ પંડગોથી રહિત હોય, તો એવું સ્થાન સાધુને ઉતરવા માટે કલ્પે. એ આપણે સહિષ્ણા અધ્યયનની અંદર વાત કરી લીધી કે નિર્દોષ સ્થાન કોને કહેવાય. બરાબર. હવે અહીંયા આગળ છે કે એ સ્થાનમાં ઊભું રહેવાનું, બેસવાનું પણ નહીં ને સુવાનું પણ નહીં. આ અધ્યયનની વિશેષતા એ છે કે જે સ્થાનમાં રહે છે એ સ્થાનમાં ઊભું રહેવાનું. તો નિર્દોષ સ્થાન તો છે જ. હવે એમાં નવી વાત શું છે કે એ સ્થાનમાં એ ઊભું રહેશે, ઊભા રહીને સાધના કરશે એક રાત્રિ માટે, બેસશે નહીં. તો આ અધ્યયનને સ્થાન સપ્તિકા કહેવાય છે. સ્વામી ઉભા રહેવાનું એટલે હા, ઉભું એટલે રહેવું? ઉભા જ રહે, એમાં બેસે પણ નહીં અને સુવે પણ નહીં. અચ્છા, એક સરખું ઉભા જ રહેવાનું. હા, ઉભા જ. આ એક રાત્રિનું છે, એ ઉભા રહે. અચ્છા. એટલે આ બધા પ્રતિમાધારીઓ હોય. એ એમ વિચાર કરે કે આજે હું આ સ્થાનમાં રહીશ, તો સ્થાનમાં રહીશ તો સૌથી પહેલા સ્થાન તમારું નિર્દોષ હોવું જરૂરી છે, જે સહિષ્ણા અધ્યયન પ્રમાણે છે. તો આપણને એમ થાય કે સહિષ્ણાની વાત તો કરી લીધી, તો અહીંયા પાછું સ્થાન સપ્તિકા શું કામ બીજી વખત લીધું? હા. તો અહીંયા આગળ નિર્દોષ સ્થાન લેવું કે ન લેવું એનું વર્ણન નથી. અચ્છા. નિર્દોષ સ્થાન તો લેવાનું છે સહિષ્ણા પ્રમાણે, પણ હવે ઈ પડીમાં ધારણ કરીને આવે છે, કે સંકલ્પ કરીને આવે છે કે આ સ્થાનમાં હું આખી રાત ઉભો રહીશ. અચ્છા. પણ એ તો જેને પ્રતિમાકરણ કર્યું ઈ જ ને, બીજાને તો હા ના હા, હોય એની ને. માટે જ છે સ્થાન સપ્તિકા. એની માટે છે કે આ સ્થાનમાં હું આખી રાત ઉભો રહીશ. પણ ઉભા રહેવા સાથે એને ચાર સંકલ્પ હોય. એક સંકલ્પ એ હોય કે આખી રાત હું અચિત નિર્દોષ સ્થાનમાં રહીશ,
પછી એની ભીત વગેરેનો સહારો લઈશ, બરાબર. પછી થાકી જઈશ તો પગ લાંબા ટૂંકા કરીશ, ઉભા ઉભા પર, અને હાથ આમ ફેલાવે, પગ ફેલાવે, એવી રીતે રહીશ. અને ચોથું, વધારે થાક લાગશે તો હું પરિભ્રમણ કરીશ, અથવા તો નિદ્રા આવશે તો હું પરિભ્રમણ કરીશ. ઓકે. આ બધું શીખવા જેવું છે. આપણે તો રૂટીન લાઈફ પ્રમાણે રાત પડે એટલે સુઈ જઈએ, પણ કોઈક હા. વખત રાતના આવો પણ અભિગમ કે ભાઈ આજે રાતના હું સુઈશ નહીં, ઉભો રહીશ ઓહો. કે ઊભી રહીશ. અને ઉભા રહેતા રહેતા આપણને આદત ન હોય તો આપણે થાકી જઈએ તો આપણે ભીતનો સહારો લેવો પડે, તો ભીતનો સહારો લઈશ. હા, પછી એમ થાય કે ભીતનો સહારો લઈને ઉભા ઉભા પગ ને હાથ થાકી જાય તો હાથ પગ ઊંચા નીચા, લાંબા ટૂંકા કરવાની છૂટ. વધુ ઊંઘ આવવા માંડે કે દુખવા માંડે તો થોડુંક હાલવા ચાલવાની છૂટ. અચ્છા. સમજાણું તમને? તો સૌથી પહેલા આ બધી છૂટ રાખે કે ભાઈ જે સ્થાનમાં ઉભો રહેશે નિર્દોષ સ્થાન હશે, નંબર 1. બીજામાં હું ભીતનો સહારો લઈશ, ત્રીજામાં હું હાથ પગ લાંબા કરીશ, અને ચોથું હું પરિભ્રમણ કરીશ. આ એની પેલી પ્રતિમા છે. અચ્છા. હા, આ બધી પ્રતિમા છે. પ્રતિમા એટલે શું? તમને ખબર છે, નાના નાના છોકરાઓ સ્ટેચ્યુ રમતા હોય, સ્ટેચ્યુ એટલે પ્રતિમા. હા, પછી એમાં છૂટછાટ ન ચાલે. હા, જી. હા. એમાં આગા પાછું ન ચાલે. તમે જે સંકલ્પ અને જે પ્રતિમાનું વહન કર્યું છે એ પ્રતિમા પ્રમાણે જ તમારે રહેવું પડે. તો ઉભા રહેવાની પ્રતિમામાં પેલી પ્રતિમા, 4 પ્રતિમા હોય ઉભા રહેવાની. પેલી પ્રતિમાની અંદર છે કે નિર્દોષ સ્થાનમાં ઉભો રહીશ, ટેકાનો સહારો લઈશ, હાથ પગ મારા થાકી જશે તો એને ફેલાવીશ, અને એવું લાગશે તો પરિભ્રમણ પણ કરીશ. જેટલી ભૂમિ ખુલ્લી રાખી છે એ ઉપાશ્રયની સ્થાનની, એ ભૂમિમાં હું પરિભ્રમણ કરીશ. પછી બીજી પ્રતિમામાં એમ કે હું ઉભો રહીશ, ટેકો લઈશ, હાથ પગ લાંબા કરીશ, પણ હું પરિભ્રમણ નહીં કરું, એ જગ્યા છોડીશ નહીં. અચ્છા. એ પ્રતિમા. પછી ત્રીજી પ્રતિમાની અંદર એવું કરે કે હું નિર્દોષ સ્થાનમાં ઉભો રહીશ, ટેકો લઈશ, પણ હાથ પગ ફેલાવીશ નહીં ને પરિભ્રમણ પણ નહીં કરું. અચ્છા. સમજાણું? અને ચોથી પ્રતિમાની અંદર હું સ્થાનમાં રહીશ, પણ હું ન ટેકો લઈશ, ન હાથ પગ લાંબા કરીશ કે નહીં પરિભ્રમણ કરું. આ 4 પ્રતિમા થઈ. આટલું સમજાણું? નિશ્ચયથી કરી શકે કોઈ? હા આટલું નિશ્ચયથી કરી શકે કોઈ? હા, તો આ બધા પ્રતિમા હઠયોગ છે આપણા બધા. હા. હમ, આ બધું શીખવા જેવું છે. એ આખી આખી રાત કરે છે, આપણે 10 મિનિટનું કરાય. હા. 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 અને આપણને ખબર પડે, હા. આપણને ખબર પડે કે આપણે જેવી પ્રતિમા ગ્રહણ કરીએ ને એટલે ઉદીરણા શરૂ થઈ જાય કર્મોની. અને કર્મોની ઉદીરણા શરૂ થાય તો 10 મિનિટ કાઢવી પણ અઘરી લાગે. તો આખી આખી રાત આ સંતો કેવી રીતે કાઢતા હશે? આપણા નિકાચિત કર્મોને ખપાવવાની આ રેસીપી છે. ઓહ. અચ્છા. આપણા આત્માના પ્રદેશમાં કેટલાય નિકાચિત કર્મો પડ્યા છે જેની આપણને ખબર નથી. જ્યારે આપણે આ બધા સંકલ્પો કરીએ એટલે ઉદીરણા થાય, અને ઉદીરણા થાય એટલે આવી બધી કસોટીઓ ઊભી થાય ને એ સમયે આપણે એને પાર કરી જઈએ તો આપણા જેટલા પણ નિકાચિત કર્મો છે એ પણ નિકાચિત કર્મો ખપી જાય. ઓકે, સરસ. સમજાણું? હા, જી સ્વામી. જી સ્વામી. તો આ પ્રતિમાઓ છે બધી. તો આ પ્રતિમાની ઉભા રહેવાની પ્રતિમાની અંદર એની 4 સંકલ્પ છે. પેલો સંકલ્પ, હું નિર્દોષ સ્થાનકમાં ઉભો રહીશ, ટેકો લઈશ, હાથ પગ લાંબા કરીશ અને પરિભ્રમણ પણ અને કરીશ. 4 પરિભ્રમણ. વસ્તુ. બરાબર? ઉભા રહેવાનું, ટેકો લેવાનું, હાથ પગ પસારવાનું અને પરિભ્રમણ કરવાનું, ચાલવાનું. આ 4 વસ્તુ છે. તો પેલી પ્રતિમામાં 4ય વસ્તુ કરે. બીજી પ્રતિમામાં એ પરિભ્રમણ છોડી દે કે હું હાલીશ ચાલીશ નહીં, એક જ જગ્યા ઉપર ઉભો રહીશ, પણ હાથ પગ લાંબા કરીશ. બરાબર? ત્રીજા સંકલ્પની અંદર હું હાથ પગ પણ લાંબા નહીં કરીશ, ટેકો લઈશ ખાલી ભીતનો અને નિર્દોષ જગ્યા ઉપર. અને ચોથી પ્રતિમામાં હું ખાલી નિર્દોષ જગ્યા પર ઉભો રહીશ, ટેકો નહીં લઉં, હાથ પગ પસારીશ પણ નહીં અને પરિભ્રમણ પણ નહીં. હા, આપણે ત્યાં એક કેવા રાજાની વાત આવે છે, નામ ભૂલાઈ ગયું છે. એને શીર્ષાસનમાં
શીર્ષાસનમાં રહીને ધ્યાન કર્યું ને સંકલ્પ કર્યો કે આ દીવો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી હું ધ્યાનમાં રહીશ. દીવો જ્યાં સુધી ચાલે છે, પ્રગટે છે, ત્યાં સુધી હું ધ્યાન કરીશ. હવે એ રાજાની દાસી હતી, એને એમ થયું કે અમારા રાજા ધ્યાન કરે છે અને રખે ને દીવો બુઝાઈ જશે તો એ તેલ નાખ્યા કરે. ઈ તેલ નાખ્યા રાખતા હતા. પણ હવે આનો સંકલ્પ હતો કે દીવો બુઝાય નહીં તો ધ્યાન ન ખોલે. આખી રાત શીર્ષાસનમાં ધ્યાન કર્યું. સવારે ઉઠ્યા તો દેવલોક થઈ ગયા. હા, પણ આવા બધા નિયમો, આવી બધી પ્રતિમાઓ વહન કરનારા આપણા હતા સંતો. હે સમજાય ગયું બધાને? જી સ્વામી, ધન્યવાદ. જી સ્વામી. તો આવા નાના નાના સંકલ્પો કરવાના. તમે સોમચંદ્ર નામ સામાલ છે કરો ને. હાજી, સોમચંદ્ર નામ છે. સોમચંદ્ર ના સોમચંદ્ર નથી, કઈ ચંદ્ર ઉપર જ છે. એ ભામવતી ની બુક નામ આપે છે એ નહીં ને? ના 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 ના, એ નહીં. અચ્છા, સોમચંદ્ર નહીં. અચ્છા, ના ના ના, ચંદ્ર ઉપર જ એવું કઈક નામ છે. મને યાદ આવશે તો હું તમને કહીશ. અચ્છા, ઓકે. હા, પણ એ રાજાને એવો સંકલ્પ હતો કે આખી રાત હું શીર્ષાસનમાં ધ્યાન કરીશ, આ દીવો છે ત્યાં સુધી. ચંદ્ર ઉપર જ કઈક નામ છે, પણ મને હવે અત્યારે બહુ નામ ચંદ્ર રુદ્રાચાર્ય ઉપર વયું જાય છે. એ નામ વચ્ચેથી સ્કીપ થઈ જાય છે, યાદ નથી આવતું. પણ યાદ આવશે તો હું તમને કહીશ. તો સ્થાન સપ્તિકા એટલે ઉભા રહેવાની પ્રતિમા. બરાબર છે? આપણું 8મું અધ્યયન પૂરું. 9મા અધ્યયનની અંદર નિષિદ્ધ્યા સપ્તિકા. નિષિદ્ધ્યા એટલે બેસવા માટેની. કે કેવી ભૂમિમાં બેસવું, બેસીને ત્યાં શું કરવું, કેવી રીતે કરવું, એ સંબંધી વિધિ એને નિષિદ્ધ્યા સપ્તિકા કહેવામાં આવે. નિષિદ્ધ્યા એટલે બેઠા. પછી બેઠા પછી એને કોઈ શારીરિક કામ આવે કે બીજું કોઈ કામ આવે તો એ ઊભા થઈ શકે, પણ સુવાનું નહીં રાતના. એને નિષિદ્ધ્યા સપ્તિકા કહેવામાં આવે. હા, નિષિદ્ધ્યા એટલે બેસવું. અને બેઠા પછી અચ્છા, નિષિદ્ધ્યા ખાસ શબ્દ છે કે સ્વાધ્યાય ભૂમિને નિષિદ્ધ્યા કહેવામાં આવે. તો સ્વાધ્યાય કરવાની જે ભૂમિ હોય એ કેટલી સ્વચ્છ હોવી જોઈએ, કેવી હોવી જોઈએ, કેવી જગ્યા ઉપર બેસીને સ્વાધ્યાય કરાય એની વાત છે. હા, કે લોકોની ભીડ ન હોય, સાવધ્ય વ્યાપાર ન થતો હોય, કોલાહલ ઘોંઘાટ ન થતો હોય, કોઈનું રુદન વિલાપ ન થતો હોય, અશાંતિકારક વાતાવરણ ન હોય, વાતોચીતો બહુ થતી ન હોય, ગંદકી ન હોય, આજુબાજુમાં મળમૂત્ર વિસર્જનના સ્થાન ન હોય, કચરા પટ્ટીઓ ન હોય. આવા સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કે ધ્યાન કરવું એને નિષિદ્ધ્યા કહેવામાં આવે. બરાબર. અને એ એવા સ્થાનમાં રહે એટલે એકાંત સ્થાનમાં રહે. ટૂંકમાં કહેવાનું એ છે કે એકાંત સ્થાન હોય એ સ્થાનમાં બેસીને પોતે સ્વાધ્યાય કરે. બરાબર. તો એકાંત સ્થાન જેમ સ્વાધ્યાય માટે, ધ્યાન માટે ઉપયુક્ત સ્થાન છે, એવી રીતે મોહનીય કર્મને આધીન થયેલા વ્યક્તિ પણ એકાંત સ્થાનનો દુરુપયોગ કરતા હોય. તો અહીંયા આગળ બંને વાત રાખી છે કે નિષિદ્ધ્યા સપ્તિકાની અંદર કઈ એકાંત ભૂમિમાં સ્વાધ્યાય, એકાંત ભૂમિ હોય અને બધી રીતે શાંત વાતાવરણ હોય તો એમાં બેસીને એ આખી રાત જાગ્રત રહીને, આમાં સુવાની વાત તો છે જ નહીં, જાગ્રત રહીને આખી રાત સ્વાધ્યાય કરે,
સ્વાધ્યાયનો સમય હોય તો સ્વાધ્યાયનો સમય પૂરો થઈ ગયો છે તો ધ્યાન કરે. હા, તો એ રીતે ઈ એક સ્થાનમાં બેસીને આખી રાત્રિ પસાર કરે. પણ સાથે બીજા કોઈ સાધુ સાધ્વી કે બીજા કોઈ ત્યાં આગળ રહ્યા હોય ઈ સ્થાનની અંદર, તો એની સાથે રાગવર્ધક કે દ્વેષવર્ધક એવા કોઈ વાર્તાલાપો કરે નહીં, વાતોચીતો કરે નહીં કે ભાઈ આજે તો આખી રાત પસાર કરવાની, ચાલો વાતો કરીએ, ગપાટા કરીએ, એવું ન કરે. રાત્રિ જાગરણની અંદર અત્યારે આપણે જોઈએ, હા, રાત્રિ જગો કરાવે, પણ રાત્રિ જગાની અંદર અધિકાંશ કઈ વાતો હોય? સ્વાધ્યાય ધ્યાનની વાતો હોય કે હસાવાની, જોક્સ કરો, પછી બધા વલ્ગર જોક્સ હોય તો પણ ચાલે. હા, મિમિક્રી કરો. હા, મિમિક્રી કરો. તો આ બધું મોહોત્પાદક કહેવાય. હા, આમાં ઈ જ વાત છે કે તમે એક રાત સાથે બેસીને અગર તમે સ્વાધ્યાય કરો છો, ધ્યાન કરો છો, રાત્રિ જાગરણ કરો છો, તો આમાં આ તમને એક સાધનાનો અવસર છે. આ અવસરની અંદર મોહોત્પાદક એવા ગીતો કે એવા વલ્ગર જોક્સ કે એવી કોઈ પણ મિમિક્રીઓ આવું કરાઈને આ બધાને કંદર્પ ભાવના કહેવામાં આવે. ઉત્તરાધ્યયન સૂત્રના 36મા અધ્યયનની અંદર આને કંદર્પી ભાવના કહેવામાં આવે. અને કંદર્પી ભાવના કરનારની ગતિ આભિયોગિક દેવોની હોય. આભિયોગિક દેવ એટલે નોકર દેવ, જેને ઇન્દ્ર મહારાજા કે સામાનિક દેવો કે જે વડીલ દેવો હોય એની આજ્ઞામાં રહેવું પડે, જે કામ ચીંધે કરવું પડે, સાફ સૂફ નું કામ પણ કહેવામાં આવે. તો એ બધી એની ડ્યુટી હોય ને એ ડ્યુટી એને ડે એન્ડ નાઇટ બજાવવી પડે. ત્યાં આગળ શનિવાર ને રવિવાર નો વીકેન્ડ ન હોય. હા, તો આભિયોગિક દેવની નોકરી કરવી પડે. હા, સમજાવો બરાબર? તો નિશ્ચિત ધ્યાનનો અર્થ છે કે એક રાત્રિ બેસીને જાગરણ કરવું, સ્વાધ્યાય કરવી, જાપ કરવો, ધ્યાન કરવું. પણ એ સ્થાનનો દુરુપયોગ ન કરવો, રાગાત્મક કે દ્વેષાત્મક. તો આ નિષિદ્ધ્યા પ્રતિમા છે. બરાબર છે? સમજાય ગયું બધાને? જી સાહેબ. તો આવું બધું તમે કરી શકો કે ના કરી શકો? સામાયિક કરી છે અને સામાયિકમાં તમે એવું વિચાર કરો કે મારે 10 મિનિટ ઉભા જ રહેવાનું, કે 6 મિનિટ, ઓછામાં ઓછું કોઈ પણ નિયમ લ્યો કે સંકલ્પ લ્યો 6 મિનિટ નો લેવાનો. 6 મિનિટ થી નાનો સંબર પચખાણ કોઈ હોય નહીં. સ્વામી, આપણે ઘરમાં પણ બાથરૂમ, ટોયલેટ એ બધું જોવાનું, ધ્યાન રાખવાનું ક્યાં કરીએ ત્યારે. હા, શું આપણે કરીએ સામાયિક કે બીજું આવું ધ્યાન ને કરીએ ત્યારે આપણે બધા બેડરૂમમાં સમજો કે બાથરૂમ હોય કે બહાર પેસેજ બાથરૂમ, તો એ બધું આપણે ધ્યાન રાખવાનું કરીએ ત્યારે. હા, હા, બધું ધ્યાન રાખવાનું. બધાની વિધિ છે. હવે તમે સ્થાનમાં બેઠા ને શરીર માટે ઉભા થવાનું થયું તો પરઠવા જવાનું. તો હવે 10મા અધ્યાયની અંદર પરઠવાની વાત આવશે. કે તમે પેલા તમને ઉભા રહેવાની વાત આવી, પછી તમને બેસવાની વાત આવી. બેસવાની વાત પછી કોઈ શરીરના કારણે તમારે ઊભું થવાનું થયું તો પરઠવા જવાનું છે. તો કેવી રીતે, કઈ ભૂમિમાં પરઠવાનું, તેની વિધિ શું છે? અચ્છા, એ બધો મહિમા છે. બરાબર. પણ આ બધા પ્રયોગો તમે કરી શકો, એવું જરૂરી નથી કે આચારાંગમાં છે એટલે સાધુ માટે જ છે. આ બધી જ પ્રતિમાઓનું વહન તમે પણ, જેમ સાધુની 12 ભિક્ષુ પ્રતિમા છે તેમ શ્રાવકની પણ 11 પ્રતિમા છે ને, તેમાં સામાયિક પ્રતિમા છે. તો સામાયિક પ્રતિમામાં એવો નિયમ કરો કે આ સામાયિક છે તો આ સામાયિકમાં મારે કોઈ પણ અતિચાર, તમે 10 મનના, 10 વચનના, 12 કાયાના, એ બધું એમાં રાખો છો છૂટ. આમાં એ કાંઈ જ નહીં છૂટ રાખવાનું. એમને તમે સામાયિક કરો, એમાં કોઈ પણ આધાર નહીં રાખવાનો. પછી આ સામાયિક ની અંદર મારે ઉભા કે આ સામાયિક ની અંદર મારે ધ્યાન કરીને રહેવાનું. તો આવા અલગ અલગ સામાયિકના પ્રયોગો કરો ને એને જ પ્રતિમાનો અર્થ શું છે કે તમારી રૂટીન સાધનાથી તમે કોઈ વિશેષ સાધનાના પ્રયોગો કરો છો. તો એનાથી આપણને ખબર પડે કે નવી નવી રીતે કરો છો તો કેવી રીતે કર્મ ઉદયમાં આવે,
સંયોગિક રીતે પોતાના શરીર ઉપર, તો તમને સાધનાનો અનુભવ થાય. નહીતર સાધનાનો શું અનુભવ થાય? રૂટીન તમે દરરોજ કરો છો એ પ્રમાણે. આજે મારે સામાયિક ની અંદર મૌન રાખવાનું, બિલકુલ ઈશારો પણ નહીં કરવાનું. આજે મારે સામાયિક ની અંદર ધ્યાન કરવાનું. આજે મારે સામાયિક ની અંદર ખાલી સ્વાધ્યાય જ કરવાનો. તો આવા અલગ 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 પ્રયોગો કરો. આજે સામાયિક ની અંદર મારે ભીતનો સહારો નહીં લેવાનો. આજે મારે સામાયિક ની અંદર પલોઠી ઊંચી નીચી નહીં કરવાની, પગ આગા પાછા નહીં કરવાના. તો આવા બધા પ્રયોગો છે. તો પ્રયોગો કરો. તો આને સામાયિક પ્રતિમા કહેવામાં આવે શ્રાવકોની. સમજાવું તમને? જી સ્વામી. જી સ્વામી. સાધુની આ પ્રતિમા છે, તો શ્રાવક ની પણ 11 પ્રતિમા છે. તો 11 પ્રતિમામાં આ બધી વાતો આવે. આપણે આવશે જ આગળ ઉપાસ શું કહેવાય દશાશ્રુત સ્કંદ ની અંદર. તો આ રીતે આપણું 9મું અધ્યયન પણ પૂરું. નિષિધ્યા સપ્તિકા. નિષિધ્યા એટલે એકાંત સ્થાનમાં બેસવું, અને એ સ્થાનમાં બેસીને સ્થાન કેવું છે, ત્યાં શું કરવાનું, શું નહીં કરવાનું, એ સંબંધી વિચારણા આ 9મા અધ્યયન નિષિધ્યા સપ્તિકામાં છે. બરાબર. હવે 10મું અધ્યયન છે પરિઠાવણીય એટલે પ્રસ્રવણ સપ્તિકા. પ્રસ્રવણ એટલે આપણા શરીરમાંથી જે કંઈ પણ અશુચિ છે એ અશુચિને આપણે કેવી રીતે વિસર્જિત કરવી, એને કેવી રીતે પરતવી, એ સંબંધી. એક જો સરસ વાત પેલા સૂત્રની અંદર આપી છે કે જ્યારે પણ શરીરની અંદર તમને આ ઈચ્છા થાય કે મને લઘુનિત કે વડીનિત, મારે 1 નંબર કે 2 નંબર, જે પણ તમને અંદર અનુભવ થાય તો તરત જ એનો નિકાલ કરવાનો, રાહ નહીં જોવાની. કારણ કે એ કરવાથી શું થાય તો કે નંબર 1 ચિત્તમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય, અસમાધિ ઉત્પન્ન થાય. બીજી વાત, શરીરમાં પણ અસમાધિ ઉત્પન્ન થાય, મળમૂત્રને રોકવાથી શરીરમાં રોગો થાય. અને ત્રીજી વાત કે જ્યાં આ બધી ચીજના સેન્સેશન એવા હોય કે આપણું ધ્યાન એમાં ને એમાં જ રહે, ત્યાંથી બહાર ન નીકળે. તો સાધુનું ધ્યાન, સૌથી મહત્વની વાત આ છે કે સાધુનું ધ્યાન નાભીથી નીચે ન જવું જોઈએ. સાધકનું ધ્યાન શરીરના નાભીના નીચેના પાર્ટમાં નહીં જવું જોઈએ. જી સ્વામી. સમજાણું? કારણ કે નીચેના પાર્ટમાં સાધુનું ધ્યાન જો ત્યાં આગળ રહે તો આખા શરીરના હોર્મોનલ આખી પ્રક્રિયા ચેન્જ થઈ જાય. શરીરમાં જે હોર્મોનલ જે પ્રવાહ છે એ પ્રવાહ નીચે તરફ જાય, અને નીચે તરફ જાય તો કામ, ક્રોધ, દુર્ગુણો ઉત્પન્ન થાય. તો જે એના આત્મા માટે પણ નુકસાનકારક, એના શરીર માટે પણ નુકસાનકારક. એટલા માટે આવી જે પણ શારીરિક સ્ખલનાઓ છે એ શારીરિક સ્ખલનાઓનું નિવારણ તરત જ કરી લેવાનું. એની માટે શાસ્ત્રમાં વર્ણન છે કે ક્યાંય પણ તમે રસ્તે પણ ગયા હો, ક્યાંય ગોચરી પાણી પણ ગયા હો, તો તમને આવું થાય તો પેલા આ કામ કરીને પછી તમે આગળનું કામ કરો. સમજાણું? એટલે પેલા સૂત્રની અંદર પહેલી જ વાત કરી કે આનાથી ચિત્તની અંદર વ્યગ્રતા, શરીરની અંદર અસમાધિ ઉત્પન્ન થવાનું કારણ બને છે. એટલે ચિત્તમાં વ્યગ્રતા ન રહે, એટલા માટે આનું નિવારણ તાત્કાલિક થવું જોઈએ. બરાબર. તો જે ભૂમિમાં પરતવાનું હોય એ ભૂમિને ઠંડીલ ભૂમિ કહેવામાં આવે. ઠંડીલ એટલે પરતવાની જગ્યા.
સ્વામી, હા આ 5 સમિતિમાંની પણ એક સમિતિ થઈ કહેવાય ને? હા હા હા, પરિઠાવણિયા સમિતિ બરાબર છે. પણ સૌથી મહત્વની છે હો, 5 સમિતિમાં સૌથી મહત્વની પરિઠાવણિયા સમિતિ છે. હમ, હમ. કારણ કે પરઠવાનો શબ્દ જ છે પરિઠાવણિયા. પરિઠાવણિયા એટલે પ્રતિસ્થાપનિકા. તમારા શરીરમાંથી નીકળેલી વસ્તુ કે તમે વાપરેલી ચીજો જે તમને ઉપયોગમાં નથી આવતી, તો એને કાં તો તમે કોઈને સોંપી દો, પાઢિયારું છે તો, વસ્તુ છે તો, હમ. અને શરીરનું કારણ છે તેને પરટવા જાવ, તો પરટવા જાવ તો કેવી રીતે પરટો? તમને ઈ પરટતા પરટતા ઘૃણા પણ ન થવી જોઈએ. અશુચિ પ્રત્યે આટલી પણ દુર્ગંધા થઈ તો એના સંયમ ભાવની અંદર સ્ખલના આવ્યા વગર ન રહે. હમ, હમ. અને તો હા. કેવી રીતે એને પરટવાનું, પરખીને આવ્યા પછી એની શું વિધિ કરવાની, આ પરિઠામણિયા સમિતિ સૌથી વધારે મહત્વની છે. પણ શ્રાવકને પણ હોય ને, પૌષધ સામે કર્યું હોય તો એમાં હા હા આવે. હા, હોય ને, કેમ ન હોય? હોય ને. પરટવા જાઓ છો તો એ ભૂમિ પણ કેવી હોવી જોઈએ, તો એ બધું જ ખ્યાલ રાખવાનું, જ્યાં ત્યાં પરઠાય પણ નહીં. હમ, હમ. અને પરટવા માટે પણ ભૂમિઓ જોવી પડે. એ પછી આપણે આગળ હમ, વર્ણન કરીએ આપણે એનું, સંદિલ ભૂમિનું. હમ. જી સર. હમ. બરાબર. તો સૌથી પહેલા જે પણ સ્ખલના શરીરમાં થઈ છે તેને રોકે નહીં, નંબર 1. પછી સ્તંદિલ ભૂમિ કેવી જોઈએ? તો કે જીવ રહિત હોવી જોઈએ, એટલે અચેત હોવી જોઈએ. એ તો બધામાં આપણે જે આગળ વર્ણન કરીએ છીએ, તો સાધુને તેવી જ ભૂમિ ચાલે કે જ્યાં જીવ જીવાત ન હોય, લીલોતરી ન હોય, ઘાસપૂસ ન હોય. તો એવી સૌથી પહેલા નિર્દોષ ભૂમિ હોવી જોઈએ. બરાબર. બીજી વાત કે ત્યાં કોઈ ગ્રહસ્થોની નજર ન પડતી હોય, લોકોનું આવાગમન ન થતું હોય, કોઈ ગવર્મેન્ટ કે સરકારીય વિરોધ ન હોય કે અહીંયા કોઈએ કચરો નાખવો નહીં, એવા કોઈ વિરોધો ન હોય. બરાબર. અને એ નિર્દોષ ભૂમિ, જેમ જ્યાં પેલા ગામડામાં એવું રહેતું કે ગામ હોય તો ગામની બહાર આવી ભૂમિઓ રહેતી કે જ્યાં ગામના લોકો પણ જતા અને સાધુ સંતોને પણ જવાનું હોય તો એ લોકો આવી ભૂમિઓનો ઉપયોગ કરતા. પછી જ્યાં પણ જોઈએ છે તો ત્યાં આજુબાજુમાં કોઈ રહેતું નથી ને, કોઈના મકાન નથી ને, કોઈના ચૂલા નથી ને, આ બધો જ વિવેક પરટવાની ભૂમિ માટે આવે. મન પડ્યું અત્યારે તો જ્યાં રસ્તા ઉપર જ્યાં લોકો ચાલતા હોય ત્યાં આખા રસ્તા ઉપર પરથી દે તો લોકોને ઘૃણાનું કારણ પણ બને. અને પ્લસ રસ્તા ઉપર સૌથી પહેલું કીધું છે કે પરિઠાવણિયા સમિતિની અંદર લોકોની નજર ન પડવી જોઈએ. હવે મુંબઈમાં કઈ એવી હમ. ભૂમિ લેવા જશો કે જ્યાં લોકોની નજર ન પડે? હવે મુંબઈમાં તો બંધ જ થઈ ગયું છે ને સાહેબજી. હા, પણ છતાંય હજુ પરટનારા તો પરઠે જ છે ને, પરટનારા પરઠે છે. અને અમુક જણાએ જે સમજે છે આ બધા નિયમોને, તો એ લોકોએ કીધું કે ભાઈ તમારે મુંબઈ જેવા શહેરોમાં વિચારવું હોય તો તમારે પછી એનો ઉપયોગ કરવાનો. હા, તો લોકોના આવાગમનથી રહિત એકાંત સ્થાન હોય, જ્યાં કોઈ પણ જાતનો સરકારીય પ્રતિબંધ ન હોય, એવા સ્થાનમાં અથવા તો ગૃહસ્થનું કોઈ જૂનું મકાન પડ્યું હોય તો તે પરતવા માટે એના માલિકે કોઈ પ્રતિબંધ ન કર્યો હોય તો એવા સ્થાનમાં સાધુ પરથી શકે. હા, અને અગર લોકોનું આવાગમન છે, સરકારીય પ્રતિબંધ છે, કોઈ ગ્રહસ્થનું ખંડેર છે પણ એની મનાઈ છે, તો એવા સ્થાનમાં પરખે નહીં. બીજું કે ત્યાં લોકોનું આવાગમન તો ન હોય પણ લોકોની નજર પડતી હોય, કોઈ ઉપર મકાનમાં રહેતા હોય, આજુબાજુ મકાનમાં રહેતા હોય અને એને દેખાતું હોય તમે પરઠો છો ઈ, તો એનાથી એને સાધુ પ્રત્યે ઘૃણા પેદા થાય.
ધર્મ પ્રત્યે ઘૃણા પેદા થાય તો એવા સ્થાનમાં સાધુ પરઠે નહીં. સૂક્ષ્મ સ્થૂળ ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવ રહિત હોય એવા નિર્દોષ પ્રાસુક જગ્યામાં સાધુ પરઠે. બરાબર. સાહેબ કે હવે પછી આવી જમીન જગ્યા મળી ઊંચી શકે નીચી. છે? હા, હવે આવી જગ્યા મળી શકે છે? હા, ઓછી ઓછી. અમારે અનકાઈમાં છે, હમ. પણ છતાંય અનકાઈમાં હવે ઓછી થઈ ગઈ છે. ભારત સ્વચ્છ નું અભિયાન ચાલે છે ને, હમ. એટલે સરકારીય પ્રતિબંધ આવી જાય. તો પછી તમારા લોકોને તો પણ હવે ટોયલેટ તો બધે વાપરવાના થઈ જ ગયા છે. હા, જ્યાં જ્યાં પણ આવા પ્રતિબંધો છે ત્યાં ત્યાં વાપર, પણ હજુ અનકાઈમાં ચાલે છે. હજુ અનકાઈમાં લોકો પણ બહાર જનારા છે હમ. વર્ષોથી તો એવી ભૂમિઓ છે. હમ. અને જે ન જઈ શકતા હોય તો એ પછી વાપરે, એવું છે. હમ. પછી ઊંચી નીચી ભૂમિ ન હોવી જોઈએ, પરટવાની સમતલ ભૂમિ હોવી જોઈએ. પછી ભૂમિ પરટવાની છે પોલાણ વાળી ન હોવી જોઈએ. પછી એ કઈક 4 આંગળ જેટલી અચેત ભૂમિ હોવી જોઈએ. પછી એ ભૂમિ વિશાળ પોળી હોવી જોઈએ. બરાબર. પછી લોકોના ઘરોથી નજીક ન હોવી જોઈએ, ગામ કે લોકોના ઘરોથી નજીક ન હોવી જોઈએ. તો આ રીતે ભૂમિની તપાસ કર્યા પછી એવી ભૂમિમાં પરટવું, એને કહેવાય પ્રસ્રવણ શક્તિકા. સમજાય ગયું? બરાબર. આ તો જી સ્વામી. શરીરની વાત છે, પણ શરીર સિવાય સમજી લો કે એમના કપડા જીર્ણ શીર્ણ થઈ ગયા, એમના પાત્રા વગેરે તૂટી ગયા, હા, અથવા તો સોય વગેરે વાપરતા હોય તો ઈ તૂટી ગઈ, તો આ બધું પણ પરતવામાં જ આવે. કા એને હસ્તાંતરણ કરવું જોઈએ સાધુએ, અને કા હસ્તાંતરણ ન કરે તો એને પરટવું જોઈએ. અગર આ બે વિધિ, પરટવાની ભૂમિ કે પરટવાની વિધિ ન સાચવે તો એને બહુ મોટો દોષ લાગે, પ્રદૂષણ લાગે. હા, પરટવાની સમિતિ માટે તો બહુ જ જાગૃતિ છે. અમને ગુરુદેવ હંમેશા એમ કહેતા કે ખાલી વસ્તુ કે એ જ પરટવું એવું નહીં. તમે કોઈ એક નિમિત્તે તમે એક સંકુલ બનાવ્યું. હા, જેમ કે સમજવા માટે, ભારતને સ્વતંત્ર અંગ્રેજો પાસેથી સ્વતંત્ર કરવા માટે કોંગ્રેસની રચના થઈ. બરાબર. તો આ એક ગ્રુપની રચના થઈ. શેની માટેનો ઉદ્દેશ શું હતો? કે ભારતને સ્વતંત્ર કરવું. તો ભારત જ્યારે સ્વતંત્ર થઈ ગયું ત્યારે પછી આ સંકુલનું વિસર્જન થઈ જવું જોઈતું હતું, પણ વિસર્જન નથી થયું. આજે એનું તો અત્યારે કોંગ્રેસ માથાનો દુખાવો છે. પ્રદૂષણ આવે ને આવે, જે નિમિત્તે તમે જે સંકુલ, જે વસ્તુ, જે પાત્ર, જે કપડા, જે નિમિત્તે લાવ્યા, એ નિમિત્ત પૂરું થઈ જાય પછી એનું તરત જ કા તમે હસ્તાંતરણ કરી દો અને કા તમે એને પરથી દો. એવી રીતે તમે સંસાર ઉભો કર્યો, તમારું આખું ઘર ગ્રસ્ત જીવન ઉભું કર્યું, અને ઘર જીવન ઉભું કર્યું તો તમારે અમુક વર્ષે અથવા તો અમુક સમયે તમારે તમારા આ જવાબદારીને પણ કા તમે તમારા પછીની પેઢીને સોંપી દો, અથવા તો તમે છોડીને નીકળી જાઓ. અને અગર તમે આ વિધિ નથી કરતા તો તમે જે આખો સંસાર માઇન્ડો ઉભો કર્યો, એનું એટલું બધું મોટું તમને રાવીનું ક્ષેત્ર આવે. એ પ્રદૂષણ છે એક પ્રકારનું, કે આગળ જતા તમને જ નડે. એવી જ રીતે ભરત મહારાજાએ બ્રાહ્મણની સ્થાપના કરી હતી, માહણ વર્ગની, અને ઈ માહણ વર્ગનું એને ન હસ્તાંતરણ કર્યું કે ન એને એનું વિસર્જન કર્યું. તો આજે બ્રાહ્મણો જૈન ધર્મના સૌથી વધારે વિરોધી બન્યા હોય તો બ્રાહ્મણો છે. તો આ બધા ઇતિહાસો છે. તો પરિઠાવણીય સમિતિ એટલે માટલા આ જ નહીં, વિચારોને, તમારા વિચારોને, તમારા શબ્દોને, તમારી પોતાની જે પણ ધારણાઓ છે એને, તો આ બધું જ પરિઠામણીય સમિતિમાં. તમે પોતે માલિકી ભાવ છો તો એ માલિકીને તમે હસ્તાંતરણ કરો, એને પણ વિસર્જન કરતા શીખો. તો પરિઠાવણીય સમિતિને માટે શરીરની જ વસ્તુ પરખવી એવું નહીં, આ બધું જ આવે એની અંદર. જી અને સ્વામી. અગર આપણે નથી કરતા તો આ બધા જ પ્રદૂષણના સાધનો બને.
સમજાઈ ગયું? જી જી સ્વામી. હા, તો જે ચીજ પણ તમે તમારા નામથી વસાવી છે કે તમારા નામથી તમારા અધિકારથી તમે એને રાખી છે, તો એને સમય રહેતા કા કોઈને સોંપી દો અને કા તમે ઓછીદાવી દો, તમે એનાથી મુક્ત બની જાઓ. પણ સોંપી દીધા પછી એનો ઉપયોગ આપણે નહીં કરવાનો પછી ક્યારે? ના 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 કરાય. સોંપી દીધા પછી હસ્તાંતર, પછી તમારે કદાચ વાપરવી હોય તો એની આજ્ઞા લેવી પડે, આજ્ઞા લઈને વાપરવાની. તો હવે તમારી માલિકી નથી. હમ. જી સ્વામી. બરાબર? તો આજે આટલું બસ, 4:45 થઈ ગઈ છે. જી સ્વામી. હા, સમજાય ગયું તમને? પરિઠામણીય સમિતિ ખાસ સમજવા સ્વામી, જેવી છે. હા સ્વામી, જી હાજી. તો સ્વામી. આજે સંસારમાં આપણે કે વ્હીલ બનાવીએ કે હા આપણા પછી તો ઈ એક જાતનું આ જ ગણાય કે નહીં? વ્હીલ હા, બનાવે 100% આ જ ગણાય. એને હસ્તાંતરણ કહેવાય. હા હસ્તાંતરણ એટલે હેન્ડ ઓવર, તમે તમારું કોઈ બીજાના નામે કરો છો. તો વીલ છે એ તમે કોઈ બીજાનું હસ્તાંતરણ કરો છો. હા, બરાબર. ઓકે. બરાબર? હા. અથવા તો કોઈ પોતાની આખી મિલકત કોઈ સંસ્થાને કે કોઈને સોંપી દેતા હોય તો એ વિસર્જન છે. અચ્છા, અચ્છા, હે ને? સમજાયું. હા, થેન્ક યુ. પણ જરૂરી છે આ બધું કરવું. અને નથી કરતા તો આપણને એની રાવી બહુ લાંબા સમય સુધી રહે અને બહુ મોટું પ્રદૂષણ આત્માને માટે બને. અને એ પણ વિધિપૂર્વક કરાય, અવિધિથી નહીં કરવાનું ક્યારેય પણ. પણ સ્વામી, આપણે એમાં એમ હા. લખ્યું હોય વ્હીલ બનાવ્યું છે કે કંઈ પણ કર્યું છે, તો એમાં એમ લખ્યું કે જીવું ત્યાં સુધી મારું ને પછી એમનું, તો ઈ તો ત્યાં સુધી તો આપણો જ માલિકી ભાવ રહ્યો ને. હા, ભલે, પણ છતાં તમે એના ઉપર તમે બીજાનું નામ તો આપી દીધું. અચ્છા. હા. જી અને આ સ્વામી, ખરી વાત તો એવી સમજાવો. છે આપણે ત્યાં કે તમારી પાછલી પેઢી અગર તૈયાર થઈ ગઈ છે તો હમ. તમે તમારો ટોટલ વ્યવહાર ખાલી તમારે જમવા પૂરતું, જે પૂરતું છે, કેવા પૂરતું છે એટલું તમારી જરૂરિયાત છે એટલું ખુલ્લું રાખીને બાકી બધી જ જવાબદારીથી મુક્ત બનતા શીખો. સોંપી દો. હા, એને કઈ એ હા, પણ ક્યાંય બધું મૂંઝાય તો બધું ભલે તમને સોંપી દીધું પૂછે. હોય, સોંપી દીધું હોય તો પણ ક્યારેક ક્યારેક બધા કામ તો કરવા પડે ને આપણે. સોંપી દીધા પછી એ ચીંધે તો કામ કરવાના. તમે એની બધી જવાબદારી સોંપી દીધી પછી એની જવાબદારી છે ને તમે શું કામ માથે લઈને ફરો? તમે શું કામ માથે લઈને ફરો? હા, તમે થોડો વખત એમને એમ રહ્યો કે હજુ શરૂઆત છે, ક્યાંય મૂંઝાય, ન ખબર પડે રીતિ રિવાજની, નીતિ નિયમોની, તો તમે એને સજેસ્ટ કરો. તમને પૂછવા આવે તો પૂછે, નહીં તો નહીં કરવાનું. પૂછે તો જ એને સજેસ્ટ કરો. પણ સ્વામી, રસોડામાં હા જઈને કામ કરવાનું, રસોઈ કરી દેવાની, ઈ પણ એમાં પછી છોડી દીધું તો પછી ઈ પણ છૂટી જાય. હા, પણ તમારા સંભાળનારા હોય તો, હવે એ લોકો સર્વિસ કરતા હોય કે બીજું ત્રીજું કરતા હોય તો એ જવાબદારી તમારી માથેથી નીકળે કે ન નીકળે એ બધું તો જોઈને કરવાનું. જેટલું જેટલું છૂટે એટલું છોડવાનું. જી સ્વામી. ને અગર સંભાળનારા છે તો એ ઘણા વાર ઘણી સાસુને એવું થાય કે ના, મારે મારા હાથે બનાવવું છે. હમ. જવાબદારી સંભાળનારા છે, તૈયાર છે, તો એને હસ્તાંતરણ કરતા શીખો. જી. બરાબર? હમ. એટલે જેટલાથી મુક્ત બનાવે એટલું સારું છે ને. જિંદગી આખી આને આજ કર્યા રાખીએ તો શું કરવાનું? તમારી માટે છે, અમારી માટે છે કે આખી જિંદગી ચોમાસા જ કર્યા રાખવાના? હા, તો ક્યાંય પણ છે સ્વકલ્યાણ કે તમે કરવાનું. નિવૃત્ત થાવ, સાધનામાં લાગો. કેટલી વિશિષ્ટ સાધનાઓ છે સંતોની. લોકોને સંપર્કમાં વ્યાખ્યાન આપો, વાંચણી આપો, આ બધું આપો એ જરૂરી છે, પણ પોતાની સાધનાને ખોઈને નહીં. હા. બરાબર ને? જી તો સ્વામી. એ તમે મુક્ત રહ્યો કે તમે તમારી સાધના પણ કરી શકો અને સાથે સાથે આ બધું થાય. તો આ બધી જી પણ બહુ સ્વામી. જરૂરી હોય. હા, અત્યાર સુધી સમાજ સંભાળતા હોય તો હવે નાનો વર્ગ તૈયાર થયો તો એને સોંપી દો. વ્યાખ્યાન વાંચતા હવે નાના વાંચે વ્યાખ્યાન, તમે મુક્ત બની જાઓ. તો આવું બધું પણ હસ્તાંતરણ હરેક જગ્યાએ. પરિઠાવણીય સમિતિ માત્ર શ્રાવકો માટે જ છે એવું નહીં, સંતો માટે પણ હોય. જી સ્વામી.
એટલે હા, બધાથી મુક્ત થાવ અધિકાર નો થોડાકમાં. પરિથાવણ્યા, અધિકાર ને છોડવો આ પણ હા. પરિથાવણ્યા. હા, એટલે થોડાકમાં બધાથી તમે મુક્ત થતા જાઓ ધીરે ધીરે. હા, બરાબર છે. તો તમારી સાધના માટે તમને અવકાશ રહે. જવાબદારીથી બંધાયેલા છો તો સાધના કેવી રીતે કરી શકશો ને? હમ. ચાલો, ભલે. જી હવે કોઈને સ્વામી. કઈ પૂછવું છે? બહુ સરસ, ધન્યવાદ. ધન્યવાણી, ધન્ય ભાગ અમારા. જમવા ઇદમ વચ્ચામિનમ ઇનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુતુપડિચિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્मै ઈચ્છામિ દત્તમ. આમ આપણે નાની પેઢીને સુપ્રત કર્યું હોય બધું, પણ પાછો ચાવીનો જુડો તો તમારા કમરે જ હોય. હા, નાની પેઢી ઉપર વિશ્વાસ કરતા શીખો. નાની પેઢીને એવી રીતે પેલા તૈયાર કરો. સારણા જી સ્વામી. વારણા ધારણાથી તમારી નાની પેઢીને આખી તમારા સંસ્કારથી, તમારા રીત રિવાજથી, તમારા કુળ ધર્મોથી એને આખી તમે ટ્રેન કરો. ટ્રેન કર્યા પછી એના પર નાની 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 જવાબદારીઓ મૂકો. એ રીતે એને ટ્રેન કરો. હા હા, અને પછી ધીરે 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 એને સોંપતા શીખો. આજે તમે ઘર પછી છોડતા સોંપ્યું, શીખો. કાલે તમે એને તમારી તિજોરી સોંપી, તો એમ ધીરે ધીરે સોંપો તો એમ તમે મુક્ત થઈ શકો ને. અને બીજી વાત એ છે જી કે તમે સ્વામી. વિશ્વાસ તો રાખવો જ પડશે. વિશ્વાસ રાખીને સોંપતા શીખો. આપણા નસીબમાં હશે ને આપણે સારી રીતે કર્યું છે તો ક્યાંય જશે નહીં, કોઈનું કરેલું ક્યાંય જતું નથી. અને કદાચ આપણા કર્મનો ઉદય થયો નથી રાખ્યો તો એ પણ એક સાધના છે ને. જી સ્વામી. સ્વામી કાલે છે 35 બોલની વાંચણી મંગળવારે. હા, આ લોકો બધાએ કીધું છે તો હવે કાલનો એક જ દિવસ છે, પછી તો આપણું પાછું. તો ભાવ રાખીએ કે ન રાખીએ કાલના? કેમ પછી શું છે સ્વામી? આવતીકાલે 35 બોલ છે, હા, અને તો ચાલુ પછી? રાખશું ને 35 બોલ? હા હા. જી અને સ્વામી. કાલે સવારે ઓલો પણ ક્લાસ છે ને 13મી શ્રેણીનો? હા, કાલે સવારે સંજ્યા નિયંઠા પણ છે. કેટલા વાગે? 7 રાઈટ, 7 થી 8. ઓકે. ચાલો, બરાબર છે બધાને? હા, જી સ્વામી. જી સ્વામી. હા, તો આરતી. આવતીકાલે 35 બોલ. નમો હરિહંતાણંગ નમો સંજય સિદ્ધાણંગ નમો લિંક આયર્યાણંગ. મોકલશો? હાજી, સંજયાની લિંક મોકલશો? સંજયા નિયંતાની. હું તમને નંબર આના ઉપર મોકલું છું, તમે એની સાથે વાત કરી લેજો. ઓકે બોલ. હા, કેમ કે એની રીત કઈક અલગ છે ને મને પછી વાયા વાયા ફાવતું નથી. હું આપણા આની અંદર ઈ ભાઈનો નંબર મોકલું છું, તમે એની સાથે વાત કરી લેજો. સ્વામી કાલે ઉર્મિલાબેન આવી જશે. હા હા. હા કાલે ઉર્મિલાબેન આવી જશે 12 વાગ્યા. હા, ઈ નહીં, પણ આની લિંક અલગ છે. સંજ્યા નિયંત્રણની લિંક અનિલભાઈની બનાવેલી છે. અચ્છા. કઈ ગ્રુપમાં જ નંબર નાખજો. એટલે હું ગ્રુપમાં જ આમાં જ હમણાં નંબર નાખી દઈશ, એટલે ઓકે જેને પણ લેવું હોય તો તમે એની સાથે મળી લેજો. ઓકે હમ? ઓકે. જી અને સ્વામી. 35 બોલની લિંક આ જ છે ને? આજની જે છે ઈ જ હા, છે. ઈ ચાલુ. ઈ આપણી, હા, આપણી અત્યારની જે લિંક છે 35 બોલની અલગ, અને આગમની અને ગુણસ્થાનની અલગ. નહીં એટલે તો 35 બોલની કાલે અલગથી આપશો ને? કે ઈ પેલા જોઈન્ટ થયા હતા ઈ કેવી હા રીતે? હા ઈ પણ મૂકીશ મૂકીશ ચાલશે, કાલે નહીંતર કાલે બંસી તમને મૂકી દેશે. મૂકીશ બંસી કાલે મૂકી પાછી. દેજો. એ હા સ્વામી ભલે ભલે. હા. નમો હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સૌ સાહુણંગ એસો પંચ નમોકાર સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસી પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતુદમ મંગલમ. ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતુદમ લોગુતમો. ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ.
કેવલી પનતંગ ધમ્મમ શરણં પવજ્જામિ, 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત, મોક્ષણ સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર, અવર શરણ નહીં કોઈ જે નર નારી, આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફળદાતા છે. ધન્યવાદ. અને બંસી 2 નંબર મોકલું છું, એને એડ કરવાના છે. ઓકે, ભલે ભલે સ્વામી કરી દો. હા હા હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હા, જીનેન્દ્ર. પથ્ય બંધાવી સ્વામી સાતામાં રહેજો. હાજી હાજી. જય જીસસ. તમારે જો સ્વામી ઠાણા સુખ સાથે તમારે સાતામાં રહેજો હાજી સ્વામી. હાજી. દત્તા ફોન કર દત્તા. બધા પોતાની રીતે થઈ જાઓ. બંસીબેન કરી નાખો હોસ્ટ. હા કરી દો દક્ષા.